બીજો એક મુદ્દો કે જે છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં વિરોધનો વંટોળ ઊભો કરી રહ્યો છે અને એ છે સ્માર્ટ મીટરનો મુદ્દો। છેલ્લે આપણે ચર્ચા કરી હતી કે આ સ્માર્ટ મીટર અને ઠોઠ તંત્ર છે, કારણ કે તંત્રએ ન સમજાવી શક્યું અને આજે આટલા દિવસે સ્માર્ટ મીટરને લઈને અલગ અલગ જગ્યાએ વિરોધ સામે આવી રહ્યો છે। વેરાવળ, ગાંધીનગર, વડોદરા, પંચમહાલ, સુરત અને ગોધરાના આ દ્રશ્યો છે કે જ્યાં સ્માર્ટ મીટરને લઈને સરકાર સામે આ તમામ લોકો વિરોધ દર્શાવી રહ્યા છે। ક્યાંક વિપક્ષ દ્વારા પણ વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। તો ક્યાં સુધી આ મીટરની માથાકૂટ ચાલશે? કારણ કે છેલ્લા ઘણા દિવસોથી ખાસ કરીને સુરત અને વડોદરામાં જોવા મળી રહ્યું છે, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં તો જગ્યાએ ઠેર ઠેર જગ્યાએ ગુજરાતમાં આ નવા સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે, કારણ કે તેમનો એવો દાવો છે કે તેના કારણે વધુ વીજળી બિલ આવી રહ્યું છે। લોકોની એવી ફરિયાદ છે કે રિચાર્જ કરે છે, 6 દિવસમાં ખતમ થઈ જાય છે, તો અધિકારીઓ એવું કહે છે કે એવા કોઈ સત્ય નથી, કારણ કે વીજ બિલમાં કોઈ વધારો નથી આવતો, એ અન્ય સિસ્ટમની જેમ જ કામ કરશે। લોકોને માહિતગાર કર્યા વગર જ આ સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવ્યા અને એ જ આ વિરોધ પાછળનું એક મોટું કારણ છે। લોકો સમજી નથી શક્યા સ્માર્ટ વીજ મીટર કંપનીની દ્રષ્ટિએ સારું અને ભવિષ્યલક્ષી છે, પરંતુ ગ્રાહકો માટે આ વીજ મીટર દરરોજ કંઈક નવા પડકાર, દરરોજ કંઈક નવી ચિંતા, માથાનો દુખાવો લઈને આવી રહ્યું છે। આગળ આપણે સંભળાવીશું કે વડોદરાના એક ભાડાના મકાનમાં રહેતો એક વ્યક્તિ કે જેનું 9 લાખ જેટલું બિલ આવ્યાનો એને મેસેજ આવી ગયો, એ ચિંતામાં ગરકાવ થઈ ગયો। 9 લાખ રૂપિયાનું બિલ આવ્યું, ત્યારબાદ તેણે આ વિડીયો બનાવ્યો અને ઘણો વાયરલ થયો અને ત્યારબાદ સ્પષ્ટતા આપવી પડી અધિકારીએ કે ક્યાં હ્યુમન એરર, માનવીય ભૂલ રહી ગઈ હતી। તો સ્માર્ટ મીટરને લઈને વિપક્ષ દ્વારા પણ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે કે સ્માર્ટ મીટરના નામે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે સરકાર દ્વારા, એવો આરોપ લગાવાયો છે। અદાણી પાસેથી મોંઘા ભાવે વીજળી લેવા માટે આ લૂંટનું આખું ષડયંત્ર રચવામાં આવ્યું છે, કોંગ્રેસ દ્વારા આ આરોપ લગાવવામાં આવ્યો છે। પરંતુ આજે જે વડોદરામાં એક ભાડામાં રહેતો વ્યક્તિ કે જેણે આ બિલ જે આપની સમક્ષ અમે આપને બતાવી રહ્યા છે, દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો સંદેશની સ્ક્રીન પર, 9 લાખ રૂપિયાનું અધધ બિલ તેને આવી ગયું, મેસેજ આવી ગયો અને એ વ્યક્તિ ચિંતામાં પડી ગયો કે આટલું મોટું બિલ કેવી રીતે હોઈ શકે, મારું તો 2 મહિનાનું 1500 થી 2000 બિલ માંડ આવે છે। એ વ્યક્તિએ શું કહ્યું, સૌથી પહેલા તેને સાંભળી લઈએ। मृत्युंजय धर, रिद्धि सिद्धि फ्लैट 596/26 में चित्तरंजन मुखर्जी के घर में भाड़े रहता हूँ। मेरा एवरेज बिल एवरी 2 मंथ्स 1500 से 2000 आता है, पर इस बार स्मार्ट मीटर लगने के बाद मेरे पास मैसेज आया 9,24,254 का आउटस्टैंडिंग है, तो ये सरप्राइजिंग है, प्लीज़ इसको रिजॉल्व करें। તો આ કેવી રીતે થયું? તેજસ પરમાર કે જેઓ MGVCLના MD છે, એમણે ત્યારબાદ સ્પષ્ટતા કરી કે માનવીય ભૂલને કારણે મીટર રીડિંગમાં ખામી આવી ગઈ હતી, એના કારણે આવું થયું। એમણે શું જવાબ આપ્યો એ પણ સાંભળીએ। મીટર રિપ્લેસમેન્ટ કરવા જઈએ છીએ ત્યારે જૂનું જે મીટર છે એનું છેલ્લું રીડિંગ લઈને એની આપણે ફોટો પાડીને એ સિસ્ટમમાં એન્ટ્રી કરીએ છીએ અને એને ફોટા ઉપરથી એક ડેટા એન્ટ્રી કરવાની હોય છે, જેના આધારે પછી આગળના જૂના ચાર્જની ગણતરી, બાકી ચાર્જની ગણતરી થતી હોય છે। તો આ કિસ્સામાં ડેટા એન્ટ્રીમાં ભૂલ થવાના કારણે જે ચાર્જ છે એ વધારે ગણાઈ ગયો હતો અને જે ધ્યાને આવતા, સિસ્ટમના ધ્યાને આવતા અને આપના માધ્યમથી પણ ધ્યાને આવતા એને અમે સુધારી લેવામાં આવ્યો છે અને એની સામે કન્ઝ્યુમરને જે બેલેન્સ છે એ 1,073 રૂપિયા જે છે એ ગ્રાહકના ખાતામાં જમા કરવામાં આવશે। આ જે ભૂલ હતી, માનવીય ભૂલ, તેનું નિરાકરણ લાવી દેવામાં આવ્યું છે। એટલે આ માનવીય ભૂલનું નિરાકરણ લાવી દેવાયું છે, પરંતુ દરરોજ આવી માનવીય ભૂલો સામે આવી રહી છે અને એના કારણે જ લોકોની ચિંતા વધી રહી છે કે આ સ્માર્ટ મીટર શું વાસ્તવમાં અમને ઠગી રહ્યું છે। આગળ આપણે યોગેશ ચૌધરી કે જેઓ DGVCLના MD છે, એમની સાથે પણ આપણે વાત કરીશું, કારણ કે સુરતમાં પણ આવો જ વિરોધ જોવા મળી રહ્યો છે। તો આ મીટરની માથાકૂટ ક્યાં સુધી ચાલતી રહેશે? કારણ કે સરકાર બેઠકો કરી રહી છે, પરંતુ તેનું નિરાકરણ ક્યારે આવશે તેવા સવાલો લોકો કરી રહ્યા છે। આપણી સાથે યોગેશ ચૌધરી કે જેઓ DGVCLના MD છે, તેઓ જોડાઈ ગયા છે। યોગેશભાઈ, સ્વાગત છે આપનું। ક્યાં સુધી અસમંજસ રહેશે લોકોમાં? ક્યાં સુધી આવો વિરોધ લોકોએ કરતો રહેવો પડશે? ઉકેલ આવશે ખરો ક્યારે? છેલ્લા 5-7 દિવસથી સોશિયલ મીડિયા પર અમુક મેસેજીસ વાયરલ થયા, એના કારણે ઘણું બધું કન્ફ્યુઝન ક્રિએટ થઈ ગયું। હવે જે અમે પણ ઘણા બધા કન્ઝ્યુમર સાથે સંપર્ક કર્યો, અમારા ઓફિસમાં જે આવ્યા અને અમે બધા ઇવન ઇન્વાઇટ કર્યા અમુક સોસાયટીના મેમ્બર્સને, તો અમને મેઇન 3
પ્રકારની એની રજૂઆત મળી અને જે એના ગ્રીવાન્સીસ હતા, જે કન્ફ્યુઝન્સ હતા એના, અને એના માટે પછી અમે સરકાર લેવલે પણ જીવન લેવલે પણ ચર્ચા કરી અને એથી અમને જે ગાઈડન્સ મળી, ડાયરેક્શન્સ મળી, એના આધારે અમે એના સોલ્યુશન પણ કાઢ્યા છે. અચ્છા, તમે સોલ્યુશન્સ કાઢી રહ્યા છો તો પછી યોગેશભાઈ કારણ શું હશે? લોકો કહી રહ્યા છે કે 2000 રૂપિયાનું મેં રિચાર્જ કરાવે છે, 6 દિવસમાં કપાઈ જાય છે, ધડાધડ રૂપિયા કપાઈ જાય છે, તો એવું કેમ થાય છે? યસ, રિચાર્જ કરવાનું ઓપ્શન છે. અત્યારે જે અમે શરૂઆત કરી ત્યારે એમાં એડવાન્સમાં કરવાનું જ મેન્ડેટરી હતું, પણ અમે પબ્લિકમાંથી જે ગ્રીવાન્સ મળ્યા એના કારણે હવે અમે ચેન્જ કરીએ છીએ કે બંને ઓપ્શન આપની પાસે રહેશે. રિચાર્જ કરવાનું પણ આપની પાસે ઓપ્શન છે અને મહિનાની એન્ડમાં જ્યારે બિલ આવે ત્યારે પણ બિલ ભરી શકે છે. અચ્છા, એટલે લોકો એવું કહી રહ્યા છે કે અમારા પૈસા તો કપાય છે. બીજા એ પણ આરોપ લાગે છે કે લોકોને લૂંટવા માટેનું આ ષડયંત્ર છે, કંપનીઓને ફાયદો કરાવવા માટે લોકોને લૂંટવા માટેનું આખું એક કાવતરું છે. અમે જે પબ્લિક સાથે વાત કરી, સૌથી પહેલા તો કોઈ પણ પ્રકારનું ટ્રાન્ઝિશન હોય તો પણ એક રેઝિસ્ટન્સ આવે જ છે કે અત્યારે આપણું કામ ચાલતું હોય તો કેમ નવું કરવું છે. આપણે જે બી આજથી 15 વર્ષ પહેલા ઇલેક્ટ્રોમિકેનિકલ મીટર, જે ચક્રીવાળા જૂના મીટર હતા, એ પણ રિપ્લેસ કર્યા હતા અને એ વખતે પણ જે સિનિયર લોકો છે એ બતાવે છે કે ત્યારે પણ આ પ્રકારની જ રજૂઆત હતી કે જે સ્ટેટિક મીટર છે એ ફાસ્ટ ચાલે છે. હવે આપણે 15 વર્ષથી સ્ટેટિક મીટર યુઝ કરીએ છીએ અને એમાં અત્યારે કોઈને કમ્પ્લેન્ટ્સ આવતી નથી. અમુક વાર ટેકનિકલી કોઈ મીટર ખરાબ હોય તો મીટર ફાસ્ટ ચાલવાની રજૂઆત આવે તો અમે એને ચેક કરીને બતાવીએ છીએ. ઠીક છે યોગેશભાઈ, તમે કહી રહ્યા છો કે હવે સોલ્યુશન લાવી રહ્યા છીએ, પરંતુ નિષ્ફળ ગયું છે તંત્ર અને અધિકારીઓ, એ અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. એટલે સ્માર્ટ મીટરને લઈને હજુ આ વિરોધ ક્યાં સુધી ચાલતો રહેશે અને એના માટે સરકાર અને તંત્રના અધિકારીઓ શું કરી શકે છે એમણે કરવું પડશે. નહીતર જે પણ ગેરમાન્યતાઓ તમે જે રીતે કહી રહ્યા છો એ પ્રવૃત્તિ છે હજુ પણ એને